માંજરપુર બેઠકની પેટા ચૂંટણીનો માહોલ જામ્યો છે। રાજકીય પક્ષોએ પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે, ત્યારે ભાજપના ઉમેદવાર સત્યેન્દ્ર ઉર્ફે સતીશ પટેલે આજે વોર્ડ નંબર 19ના વિવિધ વિસ્તારોમાં ભવ્ય ફેણી યોજી હતી, જ્યાં તેમને સ્થાનિકોનો ઉમળકાભેર આવકાર મળ્યો હતો। વડોદરાની માંજરપુર બેઠક પર ભવ્ય જનમત સાથે કમળ ખીલાવવા માટે ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું છે। ભાજપના ઉમેદવાર સત્યેન્દ્ર ઉર્ફે સતીશ પટેલે આજે વોર્ડ 19માં લોકસંપર્ક કર્યો હતો। મકરપુરા બસ ડેપો પાછળ આવેલા ખોડલધામ મંદિર ખાતે દર્શન કરી ફેણીની શરૂઆત કરવામાં આવી હતી। આ ચૂંટણી પ્રચારને વધુ વેગ આપવા માટે મોટી સંખ્યામાં ભાજપના મહિલા અને પુરુષ કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક આગેવાનો ઉત્સાહભેર જોડાયા હતા। ખોડલધામ મંદિરથી શરૂ થયેલી આ ફેણી વિસ્તારની અનેક સોસાયટીઓમાંથી પસાર થઈ હતી અને નંદ રેસિડેન્સી, રાધે રેસિડેન્સી, નંદનધામ, વ્રજધામ, વૈકુંઠધામ, ગંગા રેસિડેન્સી, પાલ પાર્ક અને છેલ્લે આમ્રપાલી વિસ્તારમાં ફરી ફેણીનું સમાપન કરવામાં આવ્યું હતું। પ્રચાર દરમિયાન જોવા મળેલા ઉત્સાહથી ભાજપ છાવણીમાં જીતનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે। આ પ્રચાર ફેણીમાં કોર્પોરેટર વિરેન પટેલ, પુનિત વ્યાસ, નિમિષા પંચાલ, પ્રણવ રાય સહિત પૂર્વ કોર્પોરેટરો, હોદ્દેદારો પણ જોડાયા હતા। આજે વોર્ડ નંબર 19 તરસાલી વિસ્તાર સવારે ભગવાનના દર્શન કરી ભારતીય જનતા પાર્ટીના અમારા સંસ્કાર જે પ્રમાણે ભગવાનના દર્શન કરીને આજે 19 નંબરના વોર્ડમાં ફેરી ચાલે છે। આપ જોઈ રહ્યા છો, અમારા કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે, એની જોડે જોડે પ્રજામાં પણ ખૂબ ઉત્સાહ છે। સ્વર્ગીય યોગેશ કાકાની નિધન પછી જે ખાલી પડેલી બેઠકમાં આજે સારો એવો પ્રતિસાદ છે। યોગેશ કાકાએ 25 વર્ષથી આ વિસ્તારમાં સારા કામો કર્યા છે અને મારી નમ્ર અપીલ પ્રજાજનો છે કે ભાઈ 30 તારીખે ચાલુ દિવસ છે, વરસાદનો ટાઈમ છે, આપ સૌ નગરજનોને બે હાથ જોડીને નમ્ર અપીલ કરું છું, તે દિવસે 100% મતદાન કરો। તમે 100% મતદાન કરશો તો જ આપણે સ્વર્ગીય યોગેશભાઈ પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપીશું એ ગણાશે।